હેલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 1 મે 2025 ને ગુરુવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે તે 490 રૂપિયાથી લઈ 581 રૂપિયા છે. ચામની ભાવ છે 514 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે 411 રૂપિયાથી લઈ 656 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 521 રૂપિયા. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1541 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1496 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી. ઝીણી મગફળીના જે ભાવ છે 831 રૂપિયાથી લઈ 1356 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1046 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી. જાડી મગફળીના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1401 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1056 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડા. સિંગદાણા જાડાના જે ભાવ છે 1251 રૂપિયાથી લઈ 1351 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1281 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયા. સિંગફાળિયાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1081 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડી. એરંડા અને એરંડીના જે ભાવ છે 926 રૂપિયાથી લઈ 1206 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1181 રૂપિયા. હવે જોઈએ તલ અને તલી. તલ અને તલીના જે ભાવ છે તે 1501 રૂપિયાથી લઈ 1981 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1851 રૂપિયા. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે 3501 રૂપિયાથી લઈ 4351 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 4141 રૂપિયા. હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે 971 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1591 રૂપિયા. હવે જોઈએ મરચાં સૂકા. સૂકા મરચાંના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 1851 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1151 રૂપિયા. હવે જોઈએ મરચાં સૂકા પટો. સૂકા મરચાં પટાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 2051 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1601 રૂપિયા. હવે જોઈએ મરચાં સૂકા ગોલર. સૂકા મરચાં ગોલરના જે ભાવ છે 551 રૂપિયાથી લઈ 2201 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2201 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકું. સૂકા લસણના જે ભાવ છે 671 રૂપિયાથી લઈ 1531 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1041 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ. લાલ ડુંગળીના જે ભાવ છે 24 રૂપિયાથી લઈ 191 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 146 રૂપિયા. હવે જોઈએ ડુંગળી સફેદ. સફેદ ડુંગળીના જે ભાવ છે
તે 90 રૂપિયાથી લઈ 146 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 124 રૂપિયા. હવે જોઈએ બાજરીના જે ભાવ છે 331 રૂપિયાથી લઈ 331 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 331 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 711 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 661 રૂપિયા. હવે જોઈએ મકાઈના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 491 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 461 રૂપિયા. હવે જોઈએ મગના જે ભાવ છે 1311 રૂપિયાથી લઈ 1621 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1541 રૂપિયા. હવે જોઈએ ચણા પીળા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1081 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 1041 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 951 રૂપિયા. હવે જોઈએ અડદના જે ભાવ છે તે 1171 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1311 રૂપિયા. હવે જોઈએ તુવેરના જે ભાવ છે તે 921 રૂપિયાથી લઈ 1401 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1271 રૂપિયા. હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 711 રૂપિયાથી લઈ 816 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 806 રૂપિયા. હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1231 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1071 રૂપિયા. હવે જોઈએ મેથીના જે ભાવ છે તો 631 રૂપિયાથી લઈ 951 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 861 રૂપિયા. હવે જોઈએ ગોગડીના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 901 રૂપિયા. હવે જોઈએ કાંગના જે ભાવ છે તે 501 રૂપિયાથી લઈ 621 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 581 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે તે 1076 રૂપિયાથી લઈ 1991 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1251 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.